હેલો ફ્રેન્ડ્સ, તો હું વિકુર્ણમાં ફરી હાજર છું એક નવા વિડીયો સાથે. મિત્રો, આજના વિડીયોમાં આપણે સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછવામાં આવતા ગણિતમાં સરેરાશ ઝડપ વિશે આપણે દાખલો જોઈશું. મિત્રો, પ્રશ્ન છે, એક કાર અડધી મુસાફરી 40 ની ઝડપે કરે છે, 40 કિલોમીટર પ્રતિ અવર, અને બીજી અડધી મુસાફરી 60 કિલોમીટર પ્રતિ અવરની ઝડપે કરે છે. તો કારની સરેરાશ ઝડપ કેટલી? મિત્રો, જ્યારે પણ સ્પર્ધાત્મક પરીક્ષામાં સરેરાશ ઝડપને લગતો દાખલો આવતો હોય ત્યારે એક સૂત્ર તમારે યાદ રાખવાનું છે. સરેરાશ ઝડપ બરાબર 2xy ભાગ્યા x પ્લસ y. બરાબર છે મિત્રો. તો સૌપ્રથમ x બરાબર 40 અને y બરાબર 60 આપણે કરી લઈએ. 2 ગુણ્યા x બરાબર 40 ગુણ્યા y બરાબર 60 ભાગ્યા x પ્લસ y એટલે કે 40 વત્તા 60. બરાબર છે. હવે આગળ 2 ગુણ્યા 40 ગુણ્યા 60, નીચે 60 પ્લસ 40 એટલે કે 100. તો જોઈ શકો છો મિત્રો, સૌપ્રથમ છેદ ઉડશે, 0 0 0 0. તો હવે આપણે ગુણાકાર કરીએ. 2 ગુણ્યા 4 ગુણ્યા 6, 2 4 દુ 8, 8 6 48. તો આ જે 48 છે એ આપણો જવાબ છે, એટલે કે 48 કિલોમીટર પ્રતિ અવર એની સરેરાશ ઝડપ આવશે. છે ને સરળ? મળીશું આવા જ નવા રસપ્રદ વિડીયો સાથે. ત્યાં સુધી થેન્ક યુ.